ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં પીએમ મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે। ગુજરાત ભાજપ દ્વારા દરેક જિલ્લામાં પણ ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છે। ત્યારે જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત ₹10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। અદ્યતન સુવિધાઓથી સજ્જ શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના પણ એના અનુસંધાને લગભગ દરેક જિલ્લામાં કેટલાક જિલ્લામાં કામ પૂરા થઈ ગયા છે, કેટલાક જિલ્લામાં હજુ પાઇપલાઇનમાં છે। બહુ ઓછા કાર્યાલયોનું કામ હવે બાકી છે અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે। એ પૈકીનું આજે આ જૂનાગઢ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય આજે એનું લોકાર્પણ કરેલું છે। કાર્યકર્તાઓ દ્વારા કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે, કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે, મતદાતા ભાઈ બહેનો છે, એમના સગવડ માટે એમના સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એનાથી ભારતીય જનતા પાર્ટીનો કામનો વ્યાપ પણ વધશે, લોકોની પણ સહજતા બધી વધશે એવો મને વિશ્વાસ છે।